दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મજામાં? હા, આમે તમે મજામાં જ હોવો જોઈએ તો મને ખબર છે. આ પાછું જરાક રિપીટ કરવું પડશે, કાંઈ વાંધો નહીં. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આજ્ઞાર્થ વાક્યો, લેટવાળા વાક્યો, લેટ્સવાળા વાક્યો એના વિશે જરા વાત આપણે કરીએ. બરાબર છે? હવે આપણે આગળ વધીએ. આજે આપણે ચર્ચા કરશું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, ઉદ્ગાર વાચક વાક્યો. ઉદ્ગારવાચક વાક્યો છે તે શું દર્શાવે છે? તો કે ભાઈ એ વ્યક્તિ છે એની લાગણી, ભાવના કે સંવેદના દર્શાવે છે. ઉદ્ગારવાચક વાક્ય છે મોટે ભાગે વોટ કે આવથી શરૂ થતા હોય છે. વોટ કે આવથી શરૂ થતા હોય છે અને છેલ્લે શું આવે છે? એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન હોય છે. ઉદ્ગારવાચક વાક્યને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા તો રિપોર્ટિંગ વર્બ છે તેમાં એક્સક્લેમ્ડ વિથ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક્સક્લેમ્ડ વિથ પછી વાક્યનો જે ભાવાર્થ હોય એ ભાવાર્થ પ્રમાણે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે એમાં તો માનો કે ખુશી વ્યક્ત કરી છે તો એક્સક્લેમ્ડ વિથ જોય, ડિલાઇટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? વાક્યમાં જે છે એ પ્રશંસા, વખાણ કર્યા હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એડમાયર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વાક્યની અંદર જો આશ્ચર્ય વ્યક્ત થયું હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વાક્યની અંદર જો ગુસ્સો વ્યક્ત થયો હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગર, ભય હોય તો એક્સક્લેમ્ડ વિથ હોરર. બરાબર છે? આ રીતે આપણે અલગ અલગ ભાવાર્થ પ્રમાણેના ઉદ્ગાર જે રિપોર્ટિંગ વર્બ છે એ વાપરીએ છીએ. ત્યાર પછી વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવીએ છીએ. જ્યારે વાક્યને વિધાનમાં ફેરવીએ છીએ ત્યારે અલગ અલગ ઉદ્ગાર શબ્દો જે આવેલા હોય, બરાબર, ઓ, આ, આવું છે, એવા બધા, તો એ શબ્દો આપણે દૂર કરીએ છીએ. વોટ કે હાઉથી જે વાક્ય શરૂ થતા હોય તેમાં વોટવાળા વાક્યની અંદર આપણે વોટની જગ્યાએ અ વેરી અથવા તો અ રિયલી શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને હાઉની જગ્યાએ માત્ર વેરી શબ્દ વાપરીએ. ત્યાર પછી જે કાંઈ ફેરફાર થાય છે તે નિયમ પ્રમાણેના ફેરફાર આપણે કરીએ છીએ. તો નાઉ લેટ્સ સી એક્ઝામ્પલ્સ. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો આપણી પાસે પહેલું ઉદાહરણ છે Raj said to Riya, "Hooray, we have won the match." આ વાક્ય છે એની અંદર શું કીધું છે કે આપણે મેચ જીતા છીએ. ભાવાર્થ કેવો છે આનો? ખુશી. બરાબર છે? તો જો આનંદ વ્યક્ત કર્યો છે તો આ વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું ત્યારે રાજ exclaimed with joy. આનંદથી
જે છે એને આનંદ વ્યક્ત કર્યો છે, ખુશી વ્યક્ત કરી છે. તો રાજ exclaimed with joy to રિયા. કોમા અને ડબલ શિંગડા ચેરી નાખશું. બરાબર. ભૂરે શબ્દ છે એને પણ દૂર કરશું. વાક્ય વિધાન. વિધાન વાક્યનું સંયોજક શું આવે? ધેટ. તો આ સંયોજક તરીકે આપણે વાપરશું ધેટ. બાકી જે વાક્ય છે એમાં નિયમ મુજબના ફેરફાર કરશું. તો વી છે, વી નું શું થઈ જશે? ધે. ઓલવેઝ યાદ રાખો, વીમાં આપણે ધે લખશું. હેવ નું હેડ થાય. They had won the match. Today નું થઈ જાય that day અને પૂર્ણ વિરામ. बराबर. अभी दूसरा वाला सेंटेंस देखते हैं. He said to him, "Alas, the poor boy lost his father yesterday." और बिचारो गरीब छोकरो बिचारा છોકરાએ ગઈકાલે તેના પિતાજી ગુમાવ્યા. વાક્યમાં ભાવાર્થ કેવો છે? દુઃખ, દુઃખની લાગણી છે. તો exclaimed with sorrow અથવા said નો ઉપયોગ કરીએ છીએ. તો he exclaimed with sorrow to him. કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થશે, સંયોજક આવશે ધેટ. અલાસ શબ્દ છે એ પણ નીકળી જશે. બાકીનું વાક્ય છે નિયમ પ્રમાણે ફેરફાર કરશું. તો કરતા છે ધ પુઅર બોય. કાઢજો છે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ તો શું થશે? પૂર્ણ ભૂતકાળ. લોસ એટલે ગુમાવવું, એનું વીટું થાય લોસ. પૂર્ણ ભૂતકાળ કરશું હેડ. લોસ ટુ વિથરી શું થાય? લોસ ટુ વિથરી હે લોસ લોસ્ટ લોસ્ટ બે રૂપ સરખા થાય. બરાબર. હેડ લોસ્ટ. હિઝ ફાધર થર્ડ પર્સન છે, નો ચેન્જીસ. હિઝ ફાધર યસ્ટરડે નું શું થશે? the previous day. બરાબર છે ને? સહેલું છે. વેરી કેટલું સહેલું છે? તમે હે દવે જ ને મેતા દવે. હા. નેક્સ્ટ પછી જોઈએ. a tourist said what an exciting scene it is. બોલનાર વ્યક્તિ છે a ટુરિસ્ટ. વાક્યમાં ભાવાર્થ કેવો છે? આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વાહ, કેટલું અદ્ભુત છે. એક્સાઇટિંગ કેટલું રોમાંચક દ્રશ્ય છે. આશ્ચર્ય વ્યક્ત કર્યું છે તો સરપ્રાઈઝ લખશું. a tourist exclaimed with surprise, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરશું. સાંભળનાર વ્યક્તિ કોઈ છે નહીં તો જરૂર છે નહીં ઉલ્લેખ કરવાનો. સંયોજક શું આવશે? that. હવે વોટ વાળું વાક્ય છે. વોટ વાળું વાક્ય છે. જનરલી તમે વોટ વાળું વાક્ય છે વોટ થી શરૂ થાય. વોટ પછી એ અથવા એન વપરાય, પછી કોઈ વિશેષણ આવે એડજેક્ટિવ, પછી નાઉન આવે, સબ્જેક્ટ આવે અને વર્બ આવે, છેલ્લે આવે એક્સક્લેમેશન માર્ક. એને જ્યારે આપણે વિધાનમાં ફેરવીએ છીએ ત્યારે સબ્જેક્ટ વાક્યની પહેલા આવે છે. એઝ વી ઓલ નો, આપણે જાણીએ છીએ કે ભાઈ અસર્ટિવ સેન્ટેન્સ છે ઓલવેઝ સ્ટાર્ટ્સ વિથ સબ્જેક્ટ. હંમેશા સબ્જેક્ટ થી શરૂ થાય વિધાન વાક્ય. તો આપણે ઈટ ને વાક્યની પહેલા લઈ લઈએ. ઈટ છે થર્ડ પર્સન છે તો ચેન્જીસ થશે નહીં, નો ફેરફાર. તો ઈટ એમિઝાર નું શું થાય? વોઝ વન. ઈટની સાથે વપરાય વોઝ. ઇઝનું થઈ જશે વોઝ. ઈટ વોઝ. વોટ છે દૂર કરશું, એની જગ્યાએ શું લખીએ છીએ? અ વેરી. વોટ શબ્દ દૂર થશે, એની જગ્યાએ આવશે અ વેરી એક્સાઇટિંગ
exciting scene. It was a very exciting scene. અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ. સમજાણું? વોટ દૂર થશે, વોટ ની જગ્યાએ આવશે અ વેરી. સમજાણું? ત્યાર પછીનું વાક્ય છે કાવ્યા said to ખુશી, what a costly watch you have. જરા ઉપર જોઈએ તો વાક્ય છે એમાં ભાવાર્થ કેવો છે? what a costly watch you have. ભાવાર્થ કેવો થાય છે? વખાણ કર્યા, વાહ કેટલી મોંઘી ઘડિયાળ છે તારી પાસે. તો કાવ્યાએ છે વખાણ કર્યા છે, તો કાવ્યા exclaimed with praise to ખુશી. કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થશે, ફરી સંયોજક શું વાપરશો? that. સંયોજક આવશે that. what શબ્દ દૂર થશે, કર્તા છે વાક્યની પહેલા આવશે. સબ્જેક્ટ શું છે? you. કોના આધારે બદલે? લિસનર કોણ છે? ખુશી એટલે બેન, ખુશી એટલે હા એસએચી સી. she has no had. she had. what શબ્દ દૂર થશે, શું આવશે? a very costly watch. પૂર્ણ વિરામ. નેક્સ્ટ વાક્ય છે સલમાન said to કરીના, how dirty you look. સલમાને કરીના કેટલી ગંધારી દેખાય છે, ગંદી લાગે છે. નહીં આવતી હોય તો એ how dirty you look. વાક્યમાં ભાવાર્થ કેવો છે? કેવો છે? હા, અણગમો છે. ગંદી ગંદી અણગમો આમ ચહેરા પર દેખાય, બોલવાની ચહેરા પર આપણો એક્સપ્રેશન થાય. તો કદાચ શિયાળો હશે, પોસિબલ છે કે નહીં? હા. તો સલમાન said to કરીના, સલમાન exclaimed with. હવે અણગમાનો ભાવ છે, તિરસ્કારનો ભાવ છે, તો તમે ડિસ્ગસ્ટ વાપરી શકો, ડિસલાઇક વાપરી શકો, હેટ્રેડ વાપરી શકો. અહીંયા જરા અણગમા જેવું છે તો ડિસગસ્ટ નો ઉપયોગ કરશું, બરાબર? તો સલમાન exclaimed with disgust to કરીના that. હવે આ વાક્ય છે એમાં યુ કર્તાને વાક્યની પહેલા લઈએ તો યુ છે કોના આધારે બદલશે? કરીના એટલે હા, વેરી ગુડ. કરીના એટલે શી. કાળ કયો છે? પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ, બરાબર? કાળ છે પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ. સાદા કાળને ઇન્ડેફિનિટ પણ કહેવાય છે, પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ છે. તો સાદો વર્તમાન કાળ શું થશે? સાદો ભૂતકાળ. તો લુકલું થઈ જશે. શું થશે? ફરી બોલો. ટ ટ લુક લુક. she look. હવે હાઉ શબ્દ દૂર થઈ જશે, ત્યાં શું આવશે? વેરી. આર્ટિકલ એ વપરાય નહીં. she look very ગંધારી, સોરી dirty. she look very dirty. ત્યાર પછી છે નયન said to નૈયા. કેમ થઈ હાલત ડોલક? કેમ ના, નૈના નથી, નૈયા છે. નૈયા. Nayan said to Naya, how stupidly you behave in the party last night. ગઈ રાત્રે હાવ ખબર જ પડે નહીં, હાવ મૂર્ખાઈની જેમ વર્તન કર્યું. ભાવાર્થ કેવો ભાવાર્થ થાય? ગુસ્સો થાય, ખબર જ પડે નહીં ક્યાંથી ડૂબો આવી ગયું, ખબર જ પડે નહીં, મૂર્ખાઈની જેમ વર્તન કર્યું. કારણ કે ખબર ન પડે મારા મિત્રો હતા અને મિત્રોની પત્નીઓ હતી અને તું ગુસ્સા
ગુસ્સો વ્યક્ત થઈ ગયો એવું લાગે છે. તારું શું માનવું છે? બરાબર ને? મને આયા બોલેમાં ચાલુ છે, ઘેરે રેકોર્ડિંગ જોઈએ. કચરો કરે બીજું કઈ ખબર. હવે આમાં થોડી વાર તકલીફ જેવું થાય. તો સારું છે, તમે મળતા નથી ક્યાંય ગામમાં ભેગા થતા નથી. હોસ્ટેલના વિદ્યાર્થી વાંધો નહીં. નયન exclaimed with anger to Nayya. કોમા અને ડબલ સિંગડા ફેરી નાખશું, સંયોજક વાપરશું that. વાક્યને વિધાનમાં ફેરવશું તો you how stupidly you behaved in the last night. સબ્જેક્ટ શું છે આમાં? you. કોના આધારે બદલશે? નૈયા એટલે નાવડી. હા, નાવડી એટલે નૈયા એટલે નાવડી. હા, તો you નો થશે she. કાળ કયો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ અથવા તો પાસ્ટ ઇન્ડેફિનિટ. સાદો ભૂતકાળ તો શું થાય? ચાલે બેટા મજામાં? આ તો બાસ્કેટ બ્લુ કલરનું પહેર્યું. વાહ, મેચિંગ મેચિંગ. she સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ થાય. she had behaved. હવે how ની જગ્યાએ આવશે very stupidly. in the party. કઈ પાર્ટી? the party. લાસ્ટ ટાઈમ તો શું થશે? the previous night. ત્યાર પછી છે અર્પિત said to અર્પિતા. અર્પિતે અર્પિતાને કીધું. વાવ, ધીસ ઇઝ અ વેરી લવલી. જો કે આમાં ઊંધું જરાક થઈ ગયું છે. અર્પિતાએ અર્પિતને કેવું છે? કારણ કે આ શબ્દ છે તો ફેવરિટ કોનો છે? ગર્લ્સનો. યસ, ગર્લ્સનો ફેવરિટ શબ્દ વાવ. ગમે ત્યારે વાવ બોલવું જોઈએ. ત્યારે કેવું જોઈએ? સ્કૂલને આવવાનું મોડું થઈ ગયું હોય, ક્યારેક તો ઉઠવાનું મોડું થઈ ગયું હોય, મોઢું ધોવામાં ટાઈમ ન રહ્યો હોય, તો માથું ઓળવવાનો તો ટાઈમ ક્યાંથી મળે? તો ફટાફટ મોઢું ઉટકી અને રબર બેન્ડ લઈ અને માથું એમનું ભેગું કરીને બેન્ડ મારી દીધું. એ જે માથું એમનું ભેગું કરી અને સ્કૂલે આવે તો બીજી બેન પડે તૈયાર. વાવ, ન્યૂ હેરસ્ટાઈલ. યાર, ન્યૂ હેરસ્ટાઈલ નથી, આ તો ટાઈમ નહોતો રહ્યો ભાઈ. ક્યારનો કાગડો ઉડે આવતો તો માથે, ઊભી રહી તો બે કાગડાના માળા જેવું હોય એમાંય કે ન્યૂ. વાવ, ન્યૂ હેરસ્ટાઈલ. હા, સ્લીપર હોય 50 રૂપિયા વાળા, નવા ફેન્સી લીલા સેન્ડલ હોય તો બોલે સ્લીપર પહેરે. વાવ, ન્યૂ સ્લીપર. લે, ક્યાંથી લીધા? મંદિરેથી. એ અલગ વાત. શબ્દ છે. ગમે ત્યાં વાપરે વાપરે વાપરે. તો અહીંયા શું કીધું છે? અર્પિત said to અર્પિતા, wow, this is a very lovely scene. તો અહીંયા શું કહ્યું છે વાક્યમાં? વખાણ. વખાણના અર્થમાં છે જય સોમનાથ. બરાબર. તો અર્પિત exclaimed with praise to અર્પિતા. કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરશું, સંયોજક વાપરશું that. હવે વાવ તો જશે, વાવને દૂર કરશું. બાકીનું વાક્ય વિધાન જ છે, નિયમ મુજબના ફેરફાર કરશું. this નું શું થઈ જશે? that. is નું થઈ જશે was. that was a very lovely scene. સમજાણું છે ને? સહેલું સાવ. વેરી હે ભાઈ, કેટલું સહેલું છે. જેટલો તારી નજીક આવીને પ્રેમ વ્યક્ત કરી શકું એટલું સહેલું છે.
બરાબર, પણ લખી લો બરાબર. એની ક્વેશ્ચન? લખી લો. देखो હવે આપણે આ છેલ્લો પાંચમો જે પ્રકાર છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, શુભેચ્છા દર્શક વાક્ય, એ જરા જોઈએ. શુભેચ્છા દર્શક વાક્યો ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ છે તે વાક્યમાં શુભેચ્છા, અભિનંદન, આશ્વાસન કે દિલાસો આ છે એ દર્શાવતા હોય છે. જનરલી આપણે જ્યારે સવારમાં ભેગા થાય પહેલી વાર તરફ બોલીએ છીએ ગુડ મોર્નિંગ, બરાબર છે, અથવા પછી ક્યારે ભેગા થાય તો ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, છૂટા પડીએ છીએ ત્યારે ગુડ નાઇટ શબ્દો વાપરીએ છીએ. તો આવા જે શબ્દો વાપરીએ છીએ, અથવા તો કોઈ વ્યક્તિ છે કોઈ બાબતમાં સફળ થયું હોય તો આપણે એને કોંગ્રેચ્યુલેશન આપીએ છીએ, કોંગ્રેચ્યુલેશન્સ. અથવા તો દૂરથી છેટેથી હાય, હેલો, બાય, હુલો, હલો આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બધા જ જે વાક્યો છે એ શુભેચ્છા દર્શક વાક્યો કહેવાય. શુભેચ્છા દર્શક વાક્યો છે એને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે કોઈના ચોક્કસ એવા નિયમો નથી, પણ વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે the teacher said to the students good morning. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું ગુડ મોર્નિંગ. તો આ પ્રકારનું વાક્ય છે શુભેચ્છા દર્શક છે, એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ધ ટીચર ગુડ મોર્નિંગ એવું લખેલું છે. શુભેચ્છા છે તો ત્યાં આપણે વિષ્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ધ ટીચર wished good morning to the students. બરાબર, શિક્ષકે વિદ્યાર્થીઓને શુભેચ્છા એટલે કે સવારની શુભેચ્છા આપી. આ જ રીતે માનો કે કોઈ આભાર વ્યક્ત કરતી વાત કરી છે, થેન્ક યુ કે એવું, તો તેની જગ્યાએ આપણે થેન્ક નો ઉપયોગ કરીએ છીએ. ધ પેશન્ટ said to the doctor
થેન્ક યુ. પેશન્ટે ડોક્ટરને કીધું થેન્ક યુ, તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું ત્યારે ધ પેશન્ટ થેન્ક્ડ ધ ડોક્ટર. પેશન્ટે ડોક્ટરનો આભાર માન્યો. તો આ રીતે આપણે થેન્ક શબ્દ હશે ત્યારે થેન્ક કરશું. Mona said to Mohit, congratulations on your success. મોનાએ મોહિતને કીધું કે તારી સફળતા બદલ તને અભિનંદન. જો કોંગ્રેચ્યુલેશન શબ્દ હોય તો તેનું આપણે શું કરીએ છીએ? કોંગ્રેચ્યુલેટેડ. તો મોના કોંગ્રેચ્યુલેટેડ મોહિત ઓન યોર શેનું શું થઈ જશે? હિઝ. મોહિતના આધારે ઓન હિઝ સક્સેસ. બરાબર છે. ત્યાર પછી હાય, હેલો આ ટાઈપનો વાત હોય, જેમ કે કંચન said to કામિની. કંચન said to કામિની હેલો. અથવા તો ક્યારેક તમે હુલો શબ્દ પણ જોવા મળે છે. હુલો ફિલિપિન્સ વાળા હુલો શબ્દનો ઉપયોગ કરે છે. હા, ગુજરાતી શુદ્ધ ગુજરાતી હાલો બરાબર બોલાય છે. ભુજ ઇંગ્લિશ આવે એમાં હાલો હાલ. ઘણા તો કહે હાય, કેમ હાલતો થવાનો ફોનમાં? હાય, ક્યાં જવું હાલે? પણ ચાલે છે, ગુજરાતી છે. તો આવું હોય છે ત્યારે આપણે ગ્રીટેડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કંચન ગ્રીટેડ કામિની. બરાબર છે. કંચને કામિનીને અભિવાદન કર્યું. બાય શબ્દ હોય તો બેડેડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બાય શબ્દ માટે બેડેડ શબ્દ વપરાય છે, જેમ કે મયુર said to મયુરી. બાય ડિયર. બાય. મયુર said to મયુરી બાય. મયુરીને કીધું બાય, આવજો. બાય શબ્દ હોય તો ત્યાં આપણે બેડેડ બાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો ગુડ બાય શબ્દ હોય બાય, અથવા તો ગુડ બાય શબ્દ પણ વપરાય છે. ગુડ બાય. મયુર બેડેડ ગુડ બાય ટુ મયુર. આ રીતે આપણે જે છે શુભેચ્છા દર્શક જે છે એને આ રીતે આપણે લખીએ છીએ. જન્મદિવસ હોય બરાબર છે તો પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપી હોય, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, તો ત્યાં વિશનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. જન્મદિવસની શુભેચ્છા હોય તો જ્યાં શુભેચ્છા ઈચ્છવાની આવે તો પણ વિશ શબ્દ વાપરીએ છીએ. કોઈને આશ્વાસન આપવાની વાત હોય બરાબર છે તો ત્યાં કોન્સોલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પ્રાર્થના કરી હોય બરાબર છે કે મે ગોડ બ્લેસ યુ, તો તો ત્યાં તો વિશ આવશે, પણ કે ભગવાન છે એ તને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. may the God give you strength to bear that loss. તો આ પ્રકારે છે તો ત્યાં આપણે પ્રાર્થનાના અર્થમાં છે તો prayed for શબ્દનો ઉપયોગ કરીએ છીએ. prayed for, she prayed for him, તેણીએ તેના માટે પ્રાર્થના કરી. after his marriage ભગવાન that the God might
give you strength to bear all the difficulties that are coming in near future. કે જે નજીકના ભવિષ્યમાં આવી રહી છે કે બધી જ મુશ્કેલીઓ સહન કરવાની તને ભગવાન તાકાત આપે. તો ત્યાં આપણે પ્રાર્થના અર્થમાં છે તો ત્યાં પ્રેડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પ્રેડ ફોર. બરાબર. તો આ રીતે આપણે શુભેચ્છા દર્શક વાક્યો જે છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ. તો 5 પ્રકારના વાક્યોનો આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ આપણે પેરેગ્રાફ જોશું. એકાદ બે પેરેગ્રાફ જે છે એ ચર્ચા કરશું, પછી આપણે ટેક્સ્ટ બુકમાં આગળ વધશું. બરાબર છે. તો રાખીએ તો મળીએ નેક્સ્ટ લેક્ચર. એટલે ગુડ બાય, સી યુ, એન્જોય ધ